રવિવારની સાંજ અને આકાશમાં વાદળોનું સામ્રાજ્ય. ધરોઈ ડેમ ઓવરફ્લો થયાના ન્યૂઝ મળતા જ હું નીકળી પડ્યો સાબરમતી નદીના કિનારે સાદોલિયા રિવરફ્રન્ટ તરફ. આશ્રમથી મવડી તરફ જતા આશ્રમથી મવડી વચ્ચે નવા રોડનું કામ ચાલતું હોવાથી રસ્તો સિંગલ સાઇડ કરેલો છે. મવડી જતા રસ્તામાં અચાનક જ દેખાઈ ધ્યાન ગુફા. જૈન સમુદાય દ્વારા ધ્યાન કરવા માટે બનાવેલી આ ગુફા આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે, જાણે કુદરત અને આધ્યાત્મનો અદ્ભુત સમન્વય. મવડી પહોંચતા જ આંખો સામે આવ્યું પ્રખ્યાત કોટિયાર્ક મંદિર. આ પ્રાચીન મંદિર જૈન સમુદાય માટે આસ્થાનું કેન્દ્ર છે. મવડી 4 રસ્તાથી સાદોલિયા તરફ વળતા જ રસ્તામાં બળદગાડામાં બેઠેલા છોકરાને જોઈ મારા બાળપણની મીઠી યાદો તાજા થઈ ગઈ. આ રસ્તો જગપ્રસિદ્ધ મવડી મંદિરનો પાછળનો રસ્તો છે, જ્યાં ગામના લોકો નાના સ્ટોલ લગાવીને આંબલી, કાચી કેરી જેવી મસાલેદાર વસ્તુઓ વેચતા હતા. મવડીથી સાદોલિયા જતા વચ્ચે નાના ગામડા આવે છે અને ચારે બાજુ એકદમ વરસાદી માહોલ અને લીલોતરી જોવા મળતી હોય છે, જાણે પ્રકૃતિનો ખજાનો ખુલ્લો મૂકી દીધો હોય. સાદોલિયા પ્રાંતિજ જવાના રસ્તા પર નાના પાણીના ધરા જોવા મળ્યા, જે વરસાદના લીધે એકદમ સુંદર લાગી રહ્યા હતા, જાણે કુદરતે પોતાના હાથે જ બનાવેલા હોય. વધુ વરસાદના કારણે આ રસ્તાની હાલત બહુ બગડી ગયેલી છે. જેમ આપ જોઈ શકો છો, આ આખો રસ્તો વિશાળ માટીના ટેકરાઓને કોતરીને બનાવેલો રસ્તો છે અને આખરે પહોંચી ગયો હું સાદોલિયા રિવરફ્રન્ટ. આજુબાજુથી લોકો પાણીનો વધેલો પ્રવાહ અને અદ્ભુત દ્રશ્યો જોવા આવી પહોંચ્યા હતા. की जग्या વધુ સારી રીતે જોવા હું પહોંચી ગયો ચેકડેમ ઓપરેટિંગ ઓફિસ બાજુ. સલામતીને ધ્યાનમાં રાખીને અહીં કોઈ અચાનક બનાવ બને તો એના માટે ઓથોરિટીએ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી રાખી છે. ઓપરેટિંગ ઓફિસની સીડીઓ ઉપરથી હું ગયો અને અહીંથી આખી જગ્યાનો એકદમ સુંદર જોરદાર નજારો જોઈ શકાય છે. નદીની સામેની બાજુ મહાદેવનું પૌરાણિક મંદિર જોઈને હું પણ બ્રિજ પરથી બીજી બાજુ જવા નીકળ્યો. બ્રિજ પરથી પાણીનો વધેલો પ્રવાહ જોતા જોતા નદીની બીજી બાજુ પહોંચ્યો. બીજી બાજુ સાધનોનો ટ્રાફિક પણ વધુ હતો અને ભીડ પણ હતી. બ્રિજના છેડે આવેલા બાબરિયાવીર મહારાજ અને મશાણી મેલડીમાનું મંદિર છે. આજુબાજુના ગામના લોકો માટે આ બંને મંદિરોમાં અતૂટ શ્રદ્ધા વર્ષોથી છે, તે આજે મને જોવા મળી. ત્યાં દર્શન કરીને હું પહોંચી ગયો બાજુમાં આવેલા મહાદેવના પૌરાણિક મંદિર બાજુ. થોડો ઢાળ ચડ્યા પછી મેં જોઈ લાંબી ધજા સાથે નદી કિનારે આવેલું સોમનાથ મહાદેવનું મંદિર. અહીંથી સાબરમતી નદીનો એકદમ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. આખરે ત્યાંથી રવાના થયો અને રસ્તામાં પ્રકૃતિની મજા માણતા માણતા હું આવી ગયો ઘરે. પણ આ યાત્રા હંમેશા માટે યાદ રહેશે. મિત્રો, આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવા બીજા રોમાંચક વિડીયો